ચેકના નાણાં ચૂકવી આપવામાં કસૂર કરતા આરોપીને સજા ફટકારતી સિહોરી કોર્ટ। કાંકરેજ તાલુકાના રાણાવાડા જાના રાવલ ભરતભાઈ રઘુભાઈ તેમના સમાજના મૂળ રહે રૂણી તાલુકા ભાભર હાલ રહે ડીસાના આરોપી દવે જયેશભાઈ મનહરલાલને હાથ ઉછીના ₹21 લાખ આપેલ હતા અને સદરુ રકમ આપવામાં કસૂર કરીએ તો તેવા સંજોગોમાં આરોપી પોતાના માલિકીનું મકાન ફરિયાદીને વેચાણ આપવા બંધેલ અને તેનો લેખિત કરાર કરી આપેલ તેમજ આ રકમનો HDFC બેંક ડીસા શાખાનો ચેક આપેલ જે ચેક ફરિયાદી પોતાના બેંક ઓફ બરોડા સિહોરી શાખાના ખાતામાં જમા કરાવતા સદરે ચેક સ્વીકાર્યા વિના ડ્રોસ સિગ્નેચર ડિફર્સના સેરા સાથે પાછો ફરેલ જેથી ફરિયાદી રાવલ ભરતભાઈ રઘુભાઈ આરોપી દવે જયેશભાઈ મનહરલાલ સામે વકીલ અશ્વિનભાઈ વી શાહ મારફતે સિહોરી કોર્ટમાં સને 2021ની સાલમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરેલ જે અંગેનો કેસ સિહોરી કોર્ટમાં તાજેતરમાં ચાલી જતા ફરિયાદી તરફે વકીલ અશ્વિનભાઈ શાહની ધારદાર દલીલો માન્ય રાખી સિહોરીના વિદ્વાન ન્યાયાધીશ શ્રી PB પટેલ સાહેબે આરોપી દવે જયેશભાઈ મનહરલાલને કસૂરવાર ઠેરવી 42 લાખનો દંડ તથા 1 વર્ષના સાદા કેદની સજાનો હુકમ કરેલ તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।